औज़ु बिल्लाहि समीइल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलील अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। આપણે હઝરત અલી અલૈહિસ્સલામની શાનમાં ઘણી બધી હદીસો સાંભળી છે અને ઇન્શાઅલ્લાહ આપણે ઘણી બધી હદીસો સાંભળતા રહીશું, જેમ કે હદીસે ગદીર, હદીસે મંઝિલત, હદીસે નૂર વગેરે. આપણે આજે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એવી જ એક હદીસ અલી અલૈહિસ્સલામની શાનમાં જોઈએ. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલીયુન મઅલ હક વ હક્કો મઅલ અલી, અલ્લાહુમ્મા અદરિલ હક્કા મઆ અલીયન ઐસો માદા. એટલે કે હઝરત અલી અલૈહિસ્સલામ હકની સાથે છે અને હક અલી અલૈહિસ્સલામની સાથે છે. એ અલ્લાહ, હકને તે તરફ ફેરવી નાખ જે તરફ અલી અલૈહિસ્સલામ ફરે. આપણે સૌ પ્રથમ આ હદીસની સનદ વિશે ચર્ચા કરીએ તો આ હદીસ શિયા અને મુખાલિફીન બંનેની કિતાબમાં જોવા મળે છે અને બંને ફિરકાના રાવીઓએ આ હદીસને ભરોસાપાત્ર જાણી છે. જેમ કે ઇબ્ન અબીલ હદીદ મુઅતઝિલી આ હદીસની સનદને સહી અને મોતબર જાણે છે. આ ઉપરાંત અલીયુન મઅલ હક આ વાક્ય ધરાવતી હદીસ અહેલે મુખાલિફીનની કિતાબમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સિયાહે સિત્તા અને બીજી બધી કિતાબની અંદર આપણે શુમાર કરીએ તો આ હદીસોની સંખ્યા 130 સુધી પહોંચી જાય છે. હવે આપણે આ હદીસના રાવીઓ જોઈએ તો આ હદીસના સૌથી ભરોસાપાત્ર રાવી અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. હાકિમે દુવ્વમ પછી જ્યારે તેણે પોતાની પછી હાકિમની નિમણૂક માટે 6 વ્યક્તિની શુરા બનાવી, એટલે કે 6 વ્યક્તિની કમિટી બનાવી, આ શુરાની અંદર અમીરુલ મુઅમિનીન અલૈહિસ્સલામે પોતાની હક્કાનિયતની સાબિતી માટે આ હદીસનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત બીજા 23 લોકોએ આ હદીસને વર્ણવી છે, જેમાં હાકિમે અવ્વલ, સાદ બિન ઇબાદા, અબુ ઝર ગફારી, મિકદાદ, સલમાન મુહમ્મદી, અમ્મારે યાસિર, અબુ મૂસા અશઅરી, અબુ અય્યુબ અંસારી, સાદ બિન અબી વક્કાસ, અબ્દુલ્લા બિન અબ્બાસ, જાબિર બિન અબ્દુલ્લા અંસારી, હુઝૈફા યમાની, આયશા અને ઉમ્મે સલમા સલામુલ્લાહ અલૈહાનો પણ સમાવેશ થાય છે. આ હદીસના શબ્દો ઉપર આપણે ધ્યાન આપીએ તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે હક એ જ તરફ હશે જે તરફ અલી અલૈહિસ્સલામ હશે, અને અલી અલૈહિસ્સલામ જે તરફ ફરશે હક તે તરફ ફેરવી નફરમાં આવશે. અહીં ધ્યાન રાખવું જોઈએ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામને ફરવાની વાત નથી કરી, પરંતુ હકને ફરવાની વાત કરી છે કે જે બાજુ અલી અલૈહિસ્સલામ ફરશે તે બાજુ હક ફરી જશે. પછી અલી અલૈહિસ્સલામની સામે કોઈ પણ આવશે તે બાતિલ હશે. પછી અગર કોઈ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખાનદાનમાંથી પણ અલી અલૈહિસ્સલામની વિરુદ્ધમાં આવી જાય, તેમની સામે આવી જાય, તો તે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરનું હોવા છતાં પણ બાતિલ ઉપર હશે અને અલી અલૈહિસ્સલામ હક પર હશે. આ વાતનું ઉદાહરણ કુરાનમાં પણ જોવા મળે છે. અગર આપણે સૂરે કસસની 28મી આયતની તફસીર તરફ નજર કરીએ તો જોવા મળે છે કે જનાબે શોએબ અલૈહિસ્સલામે પોતાની દીકરી સફૂરાની શાદી જનાબે મૂસા અલૈહિસ્સલામ સાથે કરાવી, અને જનાબે મૂસા અલૈહિસ્સલામની બાદ સફૂરા તેમના વસી યુશા બિન નૂન સાથે જંગ કરવા માટે આવી. આ જંગ ખિલાફતની બાબતે હતી અને તે જંગમાં સફૂરા હારી ગઈ. આ જ વસ્તુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બાદ જંગે જમલમાં જોવા મળી. હવે આ હદીસના સંદર્ભથી જોઈએ તો જંગે જમલમાં હક અલી અલૈહિસ્સલામની સાથે હતો અને જે કોઈ અલી અલૈહિસ્સલામની સામે હતું તે બાતિલ ઉપર હતું. આ જ વસ્તુ જંગે સિફીનની અંદર થઈ કે હક અલી અલૈહિસ્સલામની સાથે હતો અને જે કોઈ તેમની સામે હતું તે બાતિલ ઉપર હતું. અને આ જ રીતે જંગે નહેરવાનમાં પણ હક અલી અલૈહિસ્સલામની સાથે હતો અને જે કોઈ તેમની સામે હતું તે બાતિલ ઉપર હતું. આવો આપણે અંતમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે યા અલ્લાહ, તું ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કર, અમારો શુમાર તેમના નાસરીન અને મદદગારમાં કર, અને અમને જિંદગીના આખરી શ્વાસ સુધી વિલાયત અમીરુલ મુઅમિનીન અલૈહિસ્સલામ ઉપર મુતમસ્સિક રહેવાની તૌફીક અતા કર. આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. خداست چشم منو دست علی